નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતેથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને રજૂઆતને અનુસંધાને તાલુકા પંચાયતના સીડીપીઓ દક્ષાબેન ભટ્ટને ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા ₹25,000નો દંડ ફટકારવામાં આવેલ છે અને જો આ 45 દિવસની અંદર દંડની રકમ નહીં ભરાય તો તેમના પગારમાંથી પણ રકમ કાપવાનો હુકમ કરવામાં આવેલ છે। ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કચેરીમાં ફરજો, કાર્યો અને ગ્રાન્ટ અને ખર્ચ સહિતની માહિતી માંગવામાં આવેલી હતી, પરંતુ તે માહિતી પૂરી પાડવામાં સીડીપીઓ નિષ્ફળ નિવડતા આ સમગ્ર કાર્યવાહી ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા કરવામાં આવેલ હતી। કચેરીએ સ્વયં 17 મુદ્દાની માહિતી ઓનલાઈન પ્રેષિત કરવાની હોય છે, પરંતુ કચેરીએ આ બાબતમાં પણ ચૂક કરતા આ સમગ્ર પ્રકરણ અંગે 13 નવેમ્બર 2024ના રોજ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આ સમગ્ર 17 મુદ્દાની માહિતી માંગવામાં આવેલ હતી, પરંતુ માહિતી આપવામાં સીડીપીઓ કચેરી અને તાલુકા પંચાયત કચેરી નિષ્ફળ નિવડતા ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલ છે। ત્યારે અવારનવાર માહિતી અધિકારના કાયદાનો ઉલાળ્યો કરતા સરકારી બાબુઓ માટે આ લપડાક સમાન અને લાલબત્તી સમાન ચુકાદો હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવી રહ્યું છે। કારણ કે અવારનવાર આ તાલુકા પંચાયત કચેરીની અંદર સીડીપીઓ કચેરી વિરુદ્ધ અવારનવાર ફરિયાદો થતી હોય છે, પરંતુ કોઈના કોઈ કારણોસર આ ફરિયાદો દબાવી દેવામાં આવતી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરી અને સીડીપીઓને ₹25,000નો દંડ ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા ફટકારવામાં આવતા સરકારી બાબુઓમાં ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત કચેરીની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી ફરજ નિભાવનારા અનેક કર્મચારીઓ સામે પણ આરટીઆઈના કાયદાનો ઉપયોગ કરી અને તેમને સાવરકુંડલાની હદની બહાર મૂકવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। હાલમાં તો સાવરકુંડલાના સીડીપીઓ દક્ષાબેન ભટ્ટને ₹25,000નો દંડ ગુજરાત રાજ્ય માહિતી આયોગે ફટકારતા સરકારી બાબુઓમાં ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ આ સમગ્ર બાબતને ગુજરાત રાજ્ય માહિતી આયોગની કાર્યવાહીને આવકારી અને ગુજરાત રાજ્ય માહિતી આયોગને અભિનંદન પાઠવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।